વાસણા પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયેલો છે અને જે ગુનામાં 6 આરોપીઓ છે અને જે ભોગ બનનાર છે એણે સુસાઇડ કર્યું છે. બનાવમાં એવું છે કે જે ભોગ બનનાર છે અને એનો ભાઈ આ બંને જણા શ્યામલ ક્રોસરોડ પાસે એમની પાનની દુકાન ત્યાં બેસતા હતા અને જે 6 આરોપીઓ છે એમનો ત્યાં ઉપર બેસવાનું હતું. તો એ રીતે એ લોકો બીજાને ઓળખતા અને આ જે 6 આરોપીઓ છે એમની પહેલા કોઈક બાબતમાં કોઈની સાથે ઝઘડો થયો અને આ ઝઘડામાં જેની સાથે ઝઘડો થયો હતો એનો આ જે પાનનો ગલ્લો છે એના એ રિલેટિવ હતા. એટલે આ બાબતે પણ એમની વચ્ચે કોઈ ચર્ચા થયેલી હતી અને ત્યારબાદ જે 6 આરોપીઓ છે એમના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ. એટલે જે 6 આરોપીઓ છે એમણે એવું વિચાર્યું કે આ પ્રોહિબિશનનો ગુનો જે મારી અગેન્સ્ટમાં કરાયો એમાં જે બાતમી છે એ જે મરણ જનાર છે એના દ્વારા પોલીસને આપવામાં આવી છે. તો એની અદાવત રાખી અને આ જે 6 આરોપીઓ છે એ ભોગ બનનારને કોન્સ્ટન્ટલી હેરેસ કરતા હતા, એને આવીને એને ધમકીઓ આપતા હતા અને એ બાબતે જે મરણ જનાર છે એ ખૂબ ગભરાઈ ગયા. હવે મરણ જનાર છે એણે એના પોતાના મધરનું જે વોટ્સએપ છે એ ક્લોન કરીને પોતાના મોબાઈલમાં વાપરતા. તો જ્યારે એમણે સ્યુસાઇડ કર્યું તો એ વખતે એમણે એક વોટ્સએપ મેસેજ એના 6 મિત્રોને મોકલ્યો છે અને આ જે વોટ્સએપ મેસેજ છે એમાં આ 2 બાબતોનો ઉલ્લેખ કરેલો છે કે જે અગાઉની આ 6 આરોપીઓની એમના રિલેટિવ જોડે બબાલ કરેલી હતી એ બાબતનું મનદુખ રાખેલું છે અને બીજું કે એની ઉપર જે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે એની પણ ફરિયાદ આના દ્વારા કરવામાં આવેલી છે પોલીસને. એ અંગે આને વારંવાર હેરાસ કરવામાં આવે છે, એની દુકાન બંધ કરાવી દઈશું અને એને વારંવાર ધમકીઓ આપવામાં આવેલી છે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલી છે અને એના કારણે પ્રેશરમાં આવીને ભોગ બનનારે આ પગલું લીધેલું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.